આજે આપણે ઇલેક્ટ્રિકલ મશીનનું ચેપ્ટર અલ્ટરનેટર એનું બેઝિક પ્રિન્સિપલ કન્સ્ટ્રક્શન એ ટોપિક જોશું. તો હવે અલ્ટરનેટર એટલે શું થાય કે જે મેકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરે. કોની મદદથી? એસી મશીનની હેલ્પથી મેકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરે એને અલ્ટરનેટર કહેવાય. હવે અલ્ટરનેટર અને ડીસી જનરેટરમાં શું ફેર? તો કે અલ્ટરનેટર ડીસી જનરેટર છે એમાં આર્મેચર રોટેટ થતું હતું અને ફિલ્ડ વાઇન્ડિંગ સ્ટેશનરી રહેતી હતી. પણ અલ્ટરનેટરમાં ઊંધું છે કે જે આર્મેચર વાઇન્ડિંગ છે એ સ્ટેશનરી છે જેને સ્ટેટર કહેવાય, અને ફિલ્ડ વાઇન્ડિંગ છે એ રોટેટિંગ એલિમેન્ટ છે જેને રોટર કહેવાય. ડીસી મશીનમાં અથવા ડીસી જનરેટરમાં આર્મેચર હતું એ રોટેટ કરતું હતું અને ફિલ્ડ વાઇન્ડિંગ હતી એ સ્ટેશનરી હતી. પણ અલ્ટરનેટરમાં શું છે તો કે આર્મેચર વાઇન્ડિંગ છે એ સ્ટેશનરી છે, એને સ્ટેટર કહીએ, અને ફિલ્ડ વાઇન્ડિંગ છે એ રોટેટિંગ છે એલિમેન્ટ અને એને રોટેટર કહેવાય. એનું કન્સ્ટ્રક્શન હે સ્ટેટરનું કે સ્લોટ હે એટલે ખાંચા કરી દીધા. આ સ્ટેટર ફ્રેમ છે આખી. પછી આવે છે અહીંયા સ્ટેટરનું કોર, પછી સ્લીપ રિંગ, આપણે જે સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર જોયું એવી સ્લીપ રિંગ રાખી છે. પછી આ એક્સાઇટર છે જે એક્સાઇટ કરશે રોટરને. બ્રશ છે તો બ્રશનું કામ છે એસીનું ડીસીમાં રૂપાંતર કરવું. આ આખું રોટર છે ને આ આખો ભાગ સ્ટેટર છે. હવે તો શું છે તો સ્ટેટર કન્સિસ્ટ ઓફ અ કાસ્ટ આયરન ફ્રેમ. સ્ટેટર કેનાથી બનેલું છે તો કે કાસ્ટની આયરન ફ્રેમથી, જે આર્મેચર કોરને સપોર્ટ કરશે અને અંદરની ફેરી ઉપર સ્લોટ કરેલા હશે. આ જે આખું સ્ટેટર છે એ શેનાથી બન્યું હતું કે કાસ્ટ આયરનની ફ્રેમથી. ફ્રેમ શેનાથી બની હશે? કાસ્ટ આયરનની. એ સપોર્ટ કોને કરશે તો કે આર્મેચર કોર, જે આ કોર છે એને એ સપોર્ટ કરશે અને એની અંદરની ફેરી ઉપર સ્લોટ કરેલા છે. જે આ સ્લોટ છે એની અંદર સ્લોટ કર્યા. રોટર ઇઝ લાઇક અ ફ્લાય વ્હીલ હેવિંગ અલ્ટરનેટ એન્ડ એન્ડ એસ પોલ ફિક્સ ઇન ઇટ્સ આઉટર રિમ. આ રોટર છે એ કેવું છે? ફ્લાય વ્હીલ. એમાં એન અને એસ પોલ્સ છે, નોર્થ પોલ અને સાઉથ પોલ એ ફિક્સ કરેલા છે. મેગ્નેટિક પોલ આર એક્સાઇટેડ ફ્રોમ ડીસી સપ્લાય બાય ડીસી સોર્સ. મેગ્નેટિક જે પોલ છે, આ પોલ છે મેગ્નેટિક પોલ, એ કેનાથી એક્સાઇટ કરેલા છે તો કે ડીસી સોર્સથી. હવે જઈએ આઉટર રોટર રોટેટ કરે તો સ્ટેટર કંડક્ટર આર કટ બાય મેગ્નેટિક ફ્લક્સ. રોટર રોટેટ કરશે એટલે સ્ટેટરમાં જે કંડક્ટર છે એ મેગ્નેટિક ફ્લક્સથી કટ થશે. એના લીધે ઈએમએફ ઇન્ડ્યુસ થશે એની અંદર. બટ ધી મેગ્નેટિક પોલ આર અલ્ટરનેટલી એસ એન્ડ એસ. They induce an EMF and hence current in armature conductor which first flow in one direction and then in other. શું કીધું કે મેગ્નેટિક પોલ છે એ નોર્થ પોલ અને સાઉથ પોલમાં ઇન્ડ્યુસ થાય ઈએમએફ. એટલે આર્મેચર કંડક્ટરમાં કરંટ પેલા નોર્થમાં ઇન્ડ્યુસ થાય પછી સાઉથમાં. એટલે ડાયરેક્શન કેવી હશે? પેલા અલગ હશે અને પછી ડાયરેક્શન એને રિવર્સ થઈ જશે. હવે ડિટેલ કન્સ્ટ્રક્શન તો કે સ્ટેટર ફ્રેમ. ડીસી મશીનમાં શું હતું? આઉટર ફ્રેમ અને યોક કેના માટે વાપરતા? આપણે મેગ્નેટિક ફ્લક્સને કેરી કરવા માટે. પણ આર્મેચર અલ્ટરનેટરમાં આપણે શું કરીએ તો કે આર્મેચરની સ્ટેમ્પિંગ અને વાઇન્ડિંગની પોઝિશનને પકડવા માટે આપણે સ્ટેટર ફ્રેમ વાપરીએ. અલ્ટરનેટરમાં આપણે કેના માટે સ્ટેટર ફ્રેમ વાપરીએ તો કે આર્મેચરની સ્ટેમ્પિંગ અને વાઇન્ડિંગની પોઝિશનને પકડી રાખવા માટે આપણે આ સ્ટેટરની ફ્રેમ વાપરીએ. આ જે સ્ટેટર ફ્રેમ છે, હવે આની અંદર વાઇન્ડિંગ રાખેલી હશે એને પકડવા માટે આપણે વાપરીએ. હવે instead of using casting frames are generally fabricated from mild steel plate. જે ઓલા ફ્રેમ્સ છે કેનાથી બની હશે? સ્ટીલ પ્લેટ્સની. અને એક આખું બોક્સ ટાઈપનું સેક્શન બનાવે.
હવે આવે છે સ્ટેટર કોર. આ જે સ્ટેટર કોર છે એને લેમિનેટ કરેલું છે. તો સ્ટેટર કોર કેના માટે વાપરશે? તો કે એ સ્ટેટર ફ્રેમને સપોર્ટ કરવા માટે અને લેમિનેશનને બનાવવા માટે. સ્ટેટર કોરનું કામ શું હશે? તો કે આર્મેચર કોરને સપોર્ટ કરવા માટે અને લેમિનેશન બનાવવા માટે. પછી સ્ટેટર કોર છે એના ટાઈપ્સ, સ્લોટના ટાઈપ આવશે. પહેલું આવશે વાઇડ ટાઈપ, પછી સેમી વાઇડ અને ક્લોઝ. વાઇડ ટાઈપ છે એ ક્યારે વપરાશે? જ્યારે ઓછી સ્પીડમાં આપણે મોટરની સ્પીડ ઓછી જોતી હોય ત્યારે. સેમી તો કે વાઇડ કરતા થોડીક વધારે સ્પીડ જોતી હોય ત્યારે. અને હોલી ક્લોઝડ બહુ ઓછા વપરાય છે. હવે આવે છે રોટર. તો કે રોટરના બે ટાઈપ આવે છે, સાયલેન્ટ પોલ ટાઈપ અને સ્મૂથ સિલિન્ડ્રિકલ ટાઈપ. સાયલેન્ટ પોલ ટાઈપ ક્યારે વપરાશે? લો અને મીડિયમ સ્પીડમાં. અને સ્મૂથ સિલિન્ડ્રિકલ ટાઈપ હાઈ સ્પીડમાં, હાઈ સ્પીડ અલ્ટરનેટરમાં. સાયલેન્ટ પોલ લો અને મીડિયમ સ્પીડ માટે અને સ્મૂથ સિલિન્ડ્રિકલ ટાઈપના રોટર તો કે હાઈ સ્પીડ અલ્ટરનેટર માટે. હવે છે કોન્સન્ટ્રેટિક ઓર ચેન વાઇન્ડિંગ. આની ખાલી ડેફિનેશન પૂછશે કે ચેન વાઇન્ડિંગ કોને કહેવાય? તો કે નંબર ઓફ સ્લોટ ઇન ઇક્વલ ઓ ટુ ટ્વાઇસ ધી નંબર ઓફ કોઇલ ઓર ઇક્વલ ટુ ધી નંબર ઓફ કોઇલ સાઇડ. શું કે સ્લોટના જેટલા નંબર છે, જેટલા નંબર ઓફ સ્લોટ છે એના ડબલમાં કોઇલ અથવા ઇક્વલ થી નંબર ઓફ કોઇલ સાઇડ, જેટલી કોઇલ સાઇડ છે એની જ ઇક્વલમાં નંબર હોય તો એને શું કહેવાય? ચેન વાઇન્ડિંગ. નીચે ડિફાઇન છે ધ પીચ ફેક્ટર ઓર કોઇલ સ્પાન ફેક્ટર. તેની ડેફિનેશન વેક્ટર સમ ઓફ ઇન્ડ્યુસ્ડ ઈએમએફ ના છેદમાં એરિથમેટિક સમ. વેક્ટર સમ એટલે 1 2 3 4 અને એરિથમેટિક એટલે ઓલ ઓવર નો આખો બધા એને પ્લસ કરીને જે સમ આવે એ. પીચ ફેક્ટર એટલે વેક્ટર સમ ઓફ ઇન્ડ્યુસ્ડ ઈએમએફ પર કોઇલ અપોન એરિથમેટિક સમ ઓફ ઇન્ડ્યુસ્ડ ઈએમએફ પર કોઇલ. પીચ ફેક્ટર ને કોઇલ સ્પાન ફેક્ટર પણ કહી શકાય અને એને કેવી રીતે ડિનોટ કરેલું છે? કેપી અથવા કે સી થી. અને એ હંમેશા યુનિટી થી ઓછું હોય છે. હવે છે ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર. એને શેનાથી દર્શાવશું? કે ડી થી. હવે ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર એટલે શું થાય? કે ઈએમએફ વિથ ડિસ્ટ્રીબ્યુટેડ વાઇન્ડિંગ અને ઈએમએફ વિથ કોન્સન્ટ્રેટેડ વાઇન્ડિંગ. ડિસ્ટ્રીબ્યુટેડ વાઇન્ડિંગનો ઈએમએફ ના છેદમાં કોન્સન્ટ્રેટેડ વાઇન્ડિંગના ઈએમએફ ને ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર કહેવાય. એને શેનાથી દર્શાવવામાં આવશે? તો કે ડી થી. હવે ઈએમએફ ઇક્વેશન અલ્ટરનેટરનો આ ક્વેશ્ચન 3 અથવા 4 માર્કમાં પૂછશે. જે આપણે ડીસી જનરેટર અને ડીસી મોટરમાં ઈએમએફ ઇક્વેશન જોયું એના જેવું સેમ જ છે, થોડોક જ ફેર છે, બાકી બધું સેમ છે. આઈએમપી ક્વેશ્ચન છે કે ઈએમએફ ઓફ અલ્ટરનેટર. તો ઝેડ શું જોઈએ કે ઝેડ શું દર્શાવશે? તો કે નંબર ઓફ કંડક્ટર કેટલા છે. પછી આવે છે પી, તો કે નંબર ઓફ પોલ કેટલા રાખ્યા છે. એફ બરાબર શું થાય? ફ્રીક્વન્સી. ફાઈ બરાબર ફ્લક્સ પર પોલ ઇન વેબર. હવે કેડી આપણે જોયું ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર. એની ઇક્વેશન શું થાય? સાઇન એમ બીટાના છેદમાં 2 અપોન સાઇન એમ સાઇન બીટાના છેદમાં 2. હવે કેસી અને કેબી બરાબર પીચ અને કોઇલ સ્પાન. જે શું થાય? કોસ આલ્ફાના છેદમાં 2. કેએફ એટલે ફોર્મ ફેક્ટર, જે આપણે 1.11 લઈએ, અને એન એટલે રોટરની આરએમપી સ્પીડ. ઝેડ બરાબર કંડક્ટર કેટલા છે ઈ, પી બરાબર પોલની સંખ્યા, એફ બરાબર ફ્રીક્વન્સી, ફાઈ એટલે ફ્લક્સ, કેડી એટલે ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર ને આ એનું ઇક્વેશન છે. કેસી અને કેપી એટલે પોલ અને કોઇલ સ્પાન ફેક્ટર, જેનું ઇક્વેશન છે કોસ આલ્ફાના છેદમાં 2. કેએફ એટલે ફોર્મ ફેક્ટર, જે આપણે 1.11 લઈએ, એને એન એટલે સ્પીડ. હવે જઈએ એક રિવોલ્યુશન ફરે રોટર
કંડક્ટર થી તો એ કેટલો ફ્લક્સ કાપશે તો કે 5p જેટલો. અને કેટલી સેકન્ડમાં કાપશે તો કે n ના છેદમાં 60 ના છેદમાં n સેકન્ડમાં. તો એવરેજ ઈએમએફ બરાબર શું થઈ જાય d5 ના છેદમાં dt. હવે d5 બરાબર આપણે શું જોયું તો કે 5p અને dt એટલે 60 ના છેદમાં n. છેદનું છેદ અંશમાં વયું જાય તો કે 5np ના છેદમાં 60. હવે આપણે જોયું કે f બરાબર શું લઈ શકીએ pn ના છેદમાં 120. તો હવે અને n બરાબર 120 ના છેદમાં 120 f ના છેદમાં p. હવે અહીંયા જે n છે એની જગ્યાએ મેં શું લઈ લીધું 120 ગુણ્યા f ના છેદમાં p. તો હવે આ p અને આ p ઉડી ગયું. હવે 60 થાય અને 60 દૂડી 120. તો આપણી પાસે શું આવી ગયું 2f5 વોલ્ટ. હવે ઝેડ બરાબર શું છે નંબર ઓફ કંડક્ટર. તો અહીંયા શું કરી નાખ્યું 2f5 ઝેડ વોલ્ટ. હવે ઝેડ બરાબર આપણે શું લેવાનું છે 2t. તો ઝેડ ની જગ્યાએ હું 2t લગાડી દઉં તો ઇક્વેશન શું બની જાય 4f5t વોલ્ટ. અને આરએમએસ વેલ્યુ બરાબર 1.11 ગુણી દો તો 4.44f5t વોલ્ટ. આટલો ક્વેશ્ચન 4 માર્કમાં પૂછશે. આજે આપણે અહીંયા સુધી રાખીએ, કાલે આગળનું જોશું.